સભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી। અમને પણ પૂરો વિશ્વાસ હતો કે ગુજરાતમાં 15% આદિવાસીઓ છે, 1,25,00,000 આદિવાસીઓ વસતા હોય તો 10-15 અમારા કલાકારોને બી આમંત્રિત કરતા તો અમને પણ સારું લાગતું। પણ આદિવાસી સમાજની અંદર આટલા બધા કલાકારો છે પણ એમને વિધાનસભાની અંદર કેમ બોલાવવામાં નથી આવ્યા? મિત્રો, કેટલાક દિવસોથી કલાકારોનો વિવાદ છે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને વિધાનસભાની અંદર 300 થી 400 કલાકાર ગયા છે। ત્યારે વિક્રમ ઠાકરે જે મુદ્દો ઉઠાવ્યો હતો, આ મુદ્દાને લઈને આખા ગુજરાતમાં ચર્ચાઓ છે। અત્યારે જે ચેતરભાઈ વસાવા મેદાને આવી ગયા છે, ચેતરભાઈ વસાવા સાહેબ એવું કહી રહ્યા છે, વિધાનસભાની અંદર અમારા આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે, તઈ છતાં અમારા કલાકારને કેમ નથી બોલાવવામાં આવ્યા? આટલા બધા કલાકારો ગુજરાતના અંદર તમામ કલાકારોને બોલાવવામાં આવી રહ્યા છે, પરંતુ અમારા આદિવાસી સમાજના કલાકારને કેમ બોલાવવામાં નથી, આવું કહી રહ્યા છે। અત્યારે જે ગુજરાતની અંદર ફૂલ વિરોધ ચાલી રહ્યો છે વિધાનસભાની અંદર, જે કન્ટિન્યુ 2 દિવસ 300 થી 400 કલાકાર ભેગા થયા છે। એના પહેલાં પણ કેટલા સાહિત્યકાર અને જે મોટા મોટા કલાકાર વિધાનસભાની અંદર આવ્યા હતા અને અત્યારે જે ગુજરાતની અંદર આંધાધૂમ એટલે કે આર પાર જે વિરોધ ચાલી રહ્યો છે અમારી સમાજની અંદર, આટલા બધા જે આદિવાસી કલાકારો છે તો કેમ બોલાવવામાં નથી? અમારી સાથે જે સરકારે જે આવું જે કર્યું છે તો અમને પણ દુઃખ થયું છે કે ભાઈ ગુજરાતની અંદર તમામ સમાજના જે કલાકાર જે છે એ બોલાવવામાં આવ્યા છે, તો આદિવાસી સમાજના પણ આટલા બધા કલાકારો છે એમને પણ 3-4 કલાકારને બોલાવવામાં આવું તો અમને પણ સારું લાગત। આ ચેતરભાઈ વસાવા અત્યારે જે 10 દિવસથી વિરોધ ચાલી રહ્યો હતો, પરંતુ કોઈ આદિવાસી સમાજની અંદર કોઈએ વિરોધ નથી ઉઠાવ્યો। ચેતરભાઈ વસાવાનું નિવેદન છે જે સામે આવી ગયું છે। ચેતરભાઈ વસાવા જે કહી રહ્યા છે કે અમારા પણ આટલા બધા મોટા કલાકારો છે, આદિવાસી સમાજની અંદર કલાકારો છે, તો અમારા કલાકારને કેમ બોલાવવામાં નથી આવતા? આ રીતના જે ખુલ્લું વિરોધ મૂકી રહ્યા છે, આને લઈને તમારે શું કહેવું છે એ અવશ્ય તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। ખરેખર કલાકાર જે કલાથી કલાકાર હોય છે, કોઈ પણ સમાજનો ભેદભાવ હોતો નથી, તો કલાકાર જેને કલા હોય છે એ કલાકાર બનતા હોય છે, એવા કલાકારને જે અપમાન ના જ કરાય। આને લઈને તમારે શું અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય હિન્દ, જય ભારત।